નમસ્કાર મિત્રો, આજે આપણે રિવ્યૂ કરવાના છીએ ન્યૂ બ્રેઝા 2026. હવે બ્રેઝાની પ્રાઇઝિંગની વાત કરીએ તો તમને 7.40 લાખથી ચાલુ થાય છે અને ટોપ મોડલ જે છે તે સમથિંગ 13 લાખ લગી જાય છે. તો આપણે ફ્રન્ટ લુકથી શરૂઆત કરીએ તો ફ્રન્ટ લુકમાં તમે જોઈ શકો છો LED પ્રોજેક્ટર સેટઅપ આપવામાં આવ્યો છે, ઉપર ટર્ન ઇન્ડિકેટર છે અને DRL છે. ત્યારબાદ પ્રોજેક્ટર LED ફોગ લેમ્પ આપવામાં આવે છે અને ન્યૂ બ્રેઝા 2026માં જે છે તે તમને ફ્રન્ટમાં 4 પાર્કિંગ સેન્સર આપવામાં આવે છે અને આગળની જે આગળ બમ્પર જે છે તે ચેન્જ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો ફ્રન્ટ બમ્પરમાં જે છે તે ચેન્જ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો 360 ડિગ્રી કેમેરા આપવામાં આવ્યું છે અને ફ્રન્ટ લુક તમે જોઈ શકો છો કંઈક આવી રીતે દેખાય છે. ત્યારબાદ આપણે સાઇડ લુકની વાત કરીએ તો સાઇડ લુકમાં જે છે તે મને અલોય વ્હીલ ચેન્જ કરવામાં આવ્યા છે. અલોય વ્હીલની સાઇઝ જે છે ટાયર સેક્શનની વાત કરીએ તો 215 60 8 15 ઇંચના ટાયર આપવામાં આવ્યા છે અને સાઇડ લુક તમે જોઈ શકો છો કંઈક આવી રીતે દેખાય છે. ત્યારબાદ આપણે ORVMની વાત કરીએ તો તમને ORVMમાં 360 ડિગ્રી કેમેરા આપવામાં આવે છે. ત્યારબાદ તમને ડોર હેન્ડલમાં રિક્વેસ્ટ સેન્સર છે અને ત્યારબાદ તમે અહીંયાથી ફ્યુલ ફિલઅપ કરી શકો છો. અને રિયર લુક્સની વાત કરીએ તો રિયર લુક્સમાં એવો કોઈ ખાસ ચેન્જીસ નથી કરવામાં આવ્યો. અહીંયા સ્કીડ પ્લેટમાં જે છે ચેન્જ કરવામાં આવ્યું છે અને રિયર લુક્સ તમે જોઈ શકો છો કંઈક આવી રીતે દેખાય છે. ત્યારબાદ અહીંયા તમને ટર્બો બૂસ્ટરની બેજિંગ આપવામાં આવી છે અને અહીંયા સ્માર્ટ હાઇબ્રિડની બેજિંગ છે. ત્યારબાદ અહીંયા બ્રેઝાની બ્રેઝિંગ આપવામાં આવી છે. બૂટ સ્પેસની વાત કરીએ તો બૂટ સ્પેસ જે છે તમને 328 લિટર બૂટ સ્પેસ આપવામાં આવે છે અને હવે જે ન્યૂ બ્રેઝા 2026 જે છે તેમાં જે છે તે તમને હવે સ્પેર વ્હીલ નથી આપવામાં આવતું અને બૂટ સ્પેસ જે છે તે 328 લિટર બૂટ સ્પેસ આપવામાં આવે છે અને ઉપર જે છે તમને પાર્સલ ટ્રે આપવામાં આવી છે. ત્યારબાદ રિયર લુક્સની વાત કરીએ તો રિયર લુક્સમાં તમને ટેલ લાઇટ જે છે તમને LED આપવામાં આવી છે અને અહીંયા ટર્બો બૂસ્ટરની બેજિંગ આપવામાં આવી છે અને સ્માર્ટ હાઇબ્રિડની બેજિંગ છે. ત્યારબાદ ટર્ન ઇન્ડિકેટર છે અને રિયર વાઇપર, ત્યારબાદ રિયર વાઇપર વિથ વોશર આપવામાં આવ્યું છે અને અહીંયા જે છે તે તમને બ્રેક લાઇટ આપવામાં આવી છે અને અહીંયા ઉપર શાર્ક ફિન એન્ટીના છે અને રૂફ રેલ જે છે તમને આપવામાં આવે છે અને તમે રિયલ લુક્સ તમે જોઈ શકો છો કંઈક આવી રીતે દેખાય છે. ત્યારબાદ મિત્રો આપણે ઇન્ટિરિયરની વાત કરીએ તો ઇન્ટિરિયરમાં જે છે સૌથી પહેલાં આપણે જોઈ શકીએ છીએ ડોર પેનલ જે છે તેમાં કોઈ ચેન્જીસ નથી કરવામાં આવ્યું. અહીંયા વિન્ડો કંટ્રોલ આપવામાં આવ્યો છે, અહીંયા ડોર અનલોક લોકની સ્વિચ છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ઓટો ફોલ્ડ ORVM છે ને અહીંયાથી ઇલેક્ટ્રિકલ એડજસ્ટેબલ કરી શકો છો. ક્રોમ હેન્ડલ આપવામાં આવ્યો છે અને ડોર પેનલ જે છે તેમાં કોઈ ચેન્જીસ કરવામાં નથી આવ્યો અને તમને 4 સ્પીકર અને ટ્વિટરનો જે છે તે સેટ આપવામાં આવે છે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો અને પાર્કિંગ સેન્સરની સ્વિચ આપવામાં આવી છે. અહીંયા ઓટો ઓન ઓફની સ્વિચ છે, અહીંયાથી તમે ટ્રેક્શન ઓન ઓફ કરી શકો છો. અહીંયા કેમેરા વ્યૂનું ઓપ્શન આપવામાં આવ્યું છે અને આ કંટ્રોલ જે છે તે HUDના કંટ્રોલ છે. અહીંયાથી તમે બ્રાઇટનેસ એક્સેસ કરી શકો છો અને આ હેડલાઇટ લેવલિંગ છે અને અહીંયા પુશ સ્ટોપ બટન આપવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે ઇન્ટિરિયરની વાત કરીએ. ઇન્ટિરિયરમાં એવો કોઈ ખાસ ચેન્જીસ નથી કરવામાં આવ્યો. સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ પ્લાસ્ટિક આપવામાં આવ્યું છે પણ આ પ્લાસ્ટિક પહેલાં જે છે હાર્ડ પ્લાસ્ટિક આપવામાં આવતું, હવે જે તે તમને થોડુંક સોફ્ટ પ્લાસ્ટિક આપવામાં આવ્યું છે. ત્યારબાદ સ્ક્રીન ચેન્જ કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં આપણે વાત કરી સ્ટેરિંગ વ્હીલની તો સ્ટેરિંગ વ્હીલ જે છે તમને ડી કટ આપવામાં આવ્યું છે અને લેધરેટ આપવામાં આવ્યું છે. આ સાઈડ જે છે તમને ઇન્ફોટેનમેન્ટના કંટ્રોલ છે, અહીંયા કોલિંગના કંટ્રોલ્સ આપવામાં આવ્યા છે અને અહીંયાથી તમે જે છે ક્રૂઝ કંટ્રોલ છે. ત્યારબાદ આ સાઈડ જે છે તે તમે વાઇપર્સ કંટ્રોલ આપવામાં આવ્યા છે. વાઇપર કંટ્રોલ જે છે તે તમને રેઇન સેન્સિંગ વાઇપર નથી આપવામાં આવ્યા અને આ સાઈડ જે છે તે તમને હેડલાઇટ કંટ્રોલ આપવામાં આવ્યો છે. હેડલાઇટ જે છે તે તમે ઓટો હેડલાઇટ આપવામાં આવી છે. તો તમે ઓટો ઉપર રાખશો તો તમારી ગાડીની હેડલાઇટ જે છે તે ઓટોમેટિક જે છે વર્ક કરી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની તો તમે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં અહીંયાથી તમે જે છે ટ્રીપ A ટ્રીપ B જે છે જોઈ શકો છો અને અહીંયાથી તમે જે છે તે તમે મોડ ચેન્જ કરી શકો છો. સ્પીડ જોતી છે, ઇન્ટ્રેક્શન જોતું છે, જે એવરેજ તમે ફ્યુલ ઇકોનોમી જોઈ શકો છો. ત્યારબાદ તમે અહીંયા એવરેજ જોઈ શકો છો અને અહીંયા તમે ડ્રાઇવિંગ ટાઈમ જોઈ શકો છો. અહીંયા ટોટલ આઇડલ સ્ટોપ ટાઈમ આપવામાં આવ્યો છે અને ટોટલ આઇડલ ફ્યુલ સેવ ટાઈમ આપવામાં આવ્યો છે અને અહીંથી તમે ક્લોક જે છે તે તમે જોઈ શકો છો અને અહીંયા તમે મોશન આપવામાં આવ્યું છે અને અહીંયા ટોર્ક અને પાવર જે છે તમે જોઈ શકો છો. અને જે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જે છે તે પહેલાં જે આપવામાં આવતું તે જ આપવામાં આવ્યું છે અને એમાં કોઈ ખાસ ચેન્જીસ કરવામાં નથી આવ્યો. ત્યારબાદ આપણે વાત કરીએ ઇન્ફોટેનમેન્ટની તો ઇન્ફોટેનમેન્ટ જે છે તે તમને 10 ઇંચનું આપવામાં આવ્યું છે. પહેલાં જે છે બ્રેઝા 9 ઇંચની સ્ક્રીન આપવામાં આવતી પણ હવે જે છે તમને 10 ઇંચનું આપવામાં આવ્યું છે અને આની સ્મૂથનેસ જે છે તે ખૂબ સરસ છે અને આમાં તમે એન્ડ્રોઇડ ઓટો એપલ કારપ્લે જે છે તે તમે વાયરલેસલી કનેક્ટ કરી શકો છો અને અહીંયાથી તમે એસીના કંટ્રોલ પણ જે છે તે તમે એક્સેસ કરી શકો છો. અને હવે આપણે વાત કરીશું 360 ડિગ્રી કેમેરાની તો 360 ડિગ્રી કેમેરાની ક્વોલિટી જે છે તે પહેલાં કરતાં ખૂબ સરસ આપવામાં આવી છે અને HD આપવામાં આવી છે. ત્યારબાદ આપણે વાત કરીએ રિવર્સ ગિયર તો રિવર્સ ગિયરની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો પહેલાં કરતાં ચેન્જ કરવામાં આવી છે અને થોડામાં જે છે રિવર્સ કેમેરો તે પણ HD કરવામાં આવ્યો છે. ત્યારબાદ AC વેન્ટ જે છે તેમાં કોઈ ખાસ ચેન્જીસ કરવામાં નથી આવ્યો અને AC કંટ્રોલ જે છે તે તમને ચેન્જ કરવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો અહીંયાથી તમે ફેન સ્પીડ જે છે
તે એક્સેસ કરી શકો છો. અહીંયાથી તમે એસી કંટ્રોલ કરી શકો છો. અને આ જે છે તે તમને વોલ્યુમ નોબ આપવામાં આવ્યું છે. અને નીચે જે છે તમે જોઈ શકો છો વાયરલેસ ચાર્જર આપવામાં આવ્યું છે. અને વાયરલેસ ચાર્જિંગ જે છે તે તમને કુલિંગ આપવામાં આવ્યું છે. કોલ્ડ કુલિંગ વાયરલેસ ચાર્જર આપવામાં આવ્યું છે. અને અહીંયા યુએસબી પોર્ટ છે, એક 12 વોટનું સોકેટ આપવામાં આવ્યું છે. અને હવે બ્રેઝામાં જે છે તે તમને મિકેનિકલ ચેન્જીસ પણ જોવા મળશે. 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન જે છે તે તમને હવે આપવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા વેન્ટિલેટેડ સીટ આપવામાં આવી છે અને 2 કપ હોલ્ડર છે. ત્યારબાદ અહીંયા મેન્યુઅલ હેન્ડબ્રેક છે અને આર્મરેસ્ટ જે છે તે તમને આપવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જે ટિકિટ હોલ્ડર આપવામાં આવ્યું છે. અને અહીંયા તમે જોઈ શકો છો હેજન રૂફ લાઇટ આપવામાં આવી છે. અહીંયાથી તમે જે સનરૂફના કંટ્રોલ આપવામાં આવે છે. અને સનરૂફ જે છે તે પહેલા બ્રેઝામાં આવતું તે જ સાઇઝનું આપવામાં આવ્યું છે. એમાં કોઈ ખાસ ચેન્જીસ કરવામાં નથી આવ્યો. અને અહીંયા તમે સનગ્લાસ હોલ્ડર આપવામાં આવે છે. અને અહીંયા ઓટોમેટિક ડે IRVM આપવામાં આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા વેનિટી મિરર જે છે તમને આપવામાં આવ્યું છે. અહીંયાથી તમે વેનિટી મિરર જે છે તમે જોઈ શકો છો. અને અહીંયા ઉપર રૂફ લાઇટ આપવામાં આવી છે વેનિટીની માટે. અહીંયા જે છે તમને હેન્ડલ આપવામાં આવ્યું છે. અને સીટ જે છે તે તમને ટોપ મોડલમાં જે છે તે લેધરેટ આપવામાં આવે છે. પહેલાં જે છે બ્રેઝા આવતી હતી તેમાં તમને ફેબ્રિક આપવામાં આવતી હતી, તો તમારી ગાડીની જે છે સીટ જે છે તમને લેધરેટ આપવામાં આવે છે. અને એમ કહો છો એડ્રેસ જે છે તો તમને મેન્યુઅલ આપવામાં આવે છે. તમે એડ્રેસ જે છે તમારી હાઇટ પ્રમાણે જે છે એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ રિયર સીટ્સની, તો રિયર સીટની જે છે મારી હાઇટ 6 ફૂટ છે. તો મારી હાઇટ પ્રમાણે જે છે આગળ મેં મારી સીટ જે છે એડજસ્ટ કરી છે. તો હવે આપણે પાછળની સીટની કમ્ફર્ટની વાત કરીશું. તો સૌથી પહેલાં જે છે અહીંયાથી તમે જોઈ શકો છો આગળના બોનેટ અને જે છે ફ્યુલ લીડ અહીંથી ખોલી શકો છો. અને અહીંયાથી તમે જોઈ શકો છો સીટ એડજસ્ટ કરી શકો છો હાઇટની. અને સ્ટીયરિંગ વ્હીલ જે છે તે તમને ટિલ્ટ અને ટેલિસ્કોપી જે છે તમે એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ રિયર લુક્સની વાત કરીએ તો ડોર પેનલ જે છે એમાં કોઈ ખાસ ચેન્જીસ કરવામાં નથી આવ્યો. અને હવે રિયર સીટ્સને કમ્ફર્ટની વાત કરીએ તો રિયર સીટની કમ્ફર્ટની મેં આગળની સીટ જે છે તે મારે હાઇટ પ્રમાણે જે એડજસ્ટ કરી છે. તમે સ્પેસ જોઈ શકો છો, ઇનફ છે. ત્યારબાદ તમને ટેબલ એડ્રેસ આપવામાં આવ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો એસી વેન્ટ્સ આપવામાં આવ્યા છે અને 2 ચાર્જિંગ સોકેટ આપવામાં આવ્યા છે. ત્યારબાદ વાયની સીટ જે છે તે તમને લેધરેટ આપવામાં આવે છે. બ્રેઝા 2026માં જે છે તે તમને લેધરેટ સીટ આપવામાં આવે છે. પહેલાં જે છે ફેબ્રિક સીટ આપવામાં આવતી હતી. અને અહીંયા તમે એડજસ્ટેબલ હેડરેસ આપવામાં આવ્યા છે. હેડરેસ જે છે તે તમને 2 હેડરેસ આપવામાં આવે છે પાછળની સીટમાં. અને અહીંયા તમે વચ્ચે જોઈ શકો છો આર્મરેસ્ટ આપવામાં આવ્યું છે અને 2 કપ હોલ્ડર સાથે આર્મરેસ્ટ આપવામાં આવ્યું છે. અને ડેશબોર્ડ તમે જોઈ શકો છો, દેખાવમાં ખૂબ સરસ લાગે છે પહેલાં કરતાં. અને અહીંયા ઉપર જે છે તે તમને નાનું સનરૂફ આપવામાં આવે છે. અને એથી તમે ડેશબોર્ડ તમે જોઈ શકો છો કાંઈક આવી રીતે દેખાય છે. આપણે એન્જિનની વાત કરીએ તો બ્રેઝા 2026માં જે છે તમને 2 એન્જિન ઓપ્શન આપવામાં આવે છે. એક 1 લીટર અને એક 1.5 લીટરનું એન્જિન આપવામાં આવે છે. બુસ્ટર જેટ જે એન્જિન જે છે તે તમને નવું આપવામાં આવ્યું છે. આમાં 110 PS પાવર અને 170 ન્યૂટન મીટર ટોર્ક આપવામાં આવે છે. અને 1.5 તમે એન્જિન લો છો તેમાં તમને 103 PS પાવર અને 138 ન્યૂટન મીટર ટોર્ક આપવામાં આવે છે. અને બુસ્ટર જેટ એન્જિન તમે લો છો તેમાં તમને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો ઓપ્શન આપવામાં આવે છે. અને તમે 1.5 એન્જિન તમે લો છો તેમાં તમને ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવે છે. અને આપણે જે આ ગાડીની રિવ્યૂ કર્યું છે તે ભાવનગરના કટારિયા શોરૂમમાં રિવ્યૂ કર્યું છે. તો તમારે બેસ્ટ ડીલમાં જો ગાડી લેવી હોય તો તમે ભાવનગર કટારિયા શોરૂમ વિઝિટ કરી શકો છો. અને જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને તમને ગાડી બ્રેઝા 2026 જે છે તે કેવી લાગી તમે મને કોમેન્ટમાં જરૂર કહી શકો છો.